નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિર્દેશ મુજબ જોડિયા તાલુકામાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગરના માર્ગદર્શન હેઠળ તાલુકા પશુપાલન પ્રભારી અધિકારી અને પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના જોડિયા દ્વારા કરવામાં આવેલ છે. જોડિયા તાલુકાની તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન તારીખ 8/1/2024 રોજ પટેલ સેવા સમાજ જોડિયા ગામે કરવામાં આવેલ હતું. શિબિરમાં જોડિયા તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, રહેઠાણ, સંવર્ધન, સારવાર તથા સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ અને કેસીસી પશુપાલન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તાલુકા શિબિર અંતર્ગત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ અને અન્ય પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહીને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અને જોડિયા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકોએ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના પશુપાલન ખાતાના અધિકારી શ્રી ડોક્ટર કે.એન. ખીમાણીયા અને કર્મચારી શ્રી એચ.જે. કેલ્લા તેમજ વી.ડી. સોંદરવાએ ભારે સહેમત ઉઠાવી હતી. રિપોર્ટર શરદ એમ રાવલ સાથે મુંબઈ તરંગ ન્યૂઝ, હરિયાણા. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર તેમજ પશુ દવાખાના જોડિયા દ્વારા આજ રોજ જોડિયામાં પટેલ સમાજ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન કમ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સામેલ તમામ ગામમાંથી આવેલા મહિલા પશુપાલકોને પશુપાલનની વિવિધ પ્રવૃત્તિઓ, પશુ સારવાર, પશુ આહાર, પશુ સંવર્ધન, પશુનો ઉછેર, પશુનું રહેઠાણ જેવી વિવિધ બાબતોને વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરવી તેમજ તેમની આવક કેવી રીતે બમણી કરવી, ખર્ચ કેવી રીતે ઘટાડવો, ઉપરાંત સરકારશ્રીની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે, કેસીસી પશુપાલન છે, અત્યારે સંવર્ધનને લગતી શું કામગીરી ચાલી રહી છે, કૃમિનાશક દવાનું વિતરણ તેમજ સરકારશ્રી દ્વારા સમય અનુસાર જે વિવિધ રસીકરણના પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેના વિશે ડિટેલ માહિતી આપવામાં આવી હતી. અને પશુપાલકો તરફથી પ્રતિભાવના રૂપે જો કોઈ પ્રશ્ન હોય